મહાવીર સિંહ સિંધવના મોતનું રહસ્ય. લક્ઝરી કારોના કાફલા, લાખો રૂપિયાનો વરસાદ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાણના આરોપો. જી હા, ગુજરાતના સુરેન્દ્રનગરનું સૌથી ચર્ચિત અને માથાભારે નામ ગણાતા મહાવીર સિંહ સિંધવ હવે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ અમદાવાદના એક આલિશાન ફ્લેટના ચોથા માળેથી પડીને થયેલા તેમના મોત પાછળનું સાચું રહસ્ય શું છે? આખરે તે રાત્રે એવું શું બન્યું હતું? આવો જાણીએ આજના આ ખાસ અહેવાલમાં. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓલરાઉન્ડર. આજે આપણે વાત કરીશું ગુજરાતને હચમચાવી નાખનારી એક મોટી ઘટનાની. સુરેન્દ્રનગરના કુખ મહાવીર સિંહ સિંધવનું અમદાવાદના બોપલ વિસ્તારમાં દુઃખદ મૃત્યુ થયું છે. આખરે સોમવારની રાત્રે ફ્લેટમાં એવું શું બન્યું હતું? સંપૂર્ણ માહિતી માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ વાત કરીએ ઘટનાની. પોલીસ અને મીડિયા અહેવાલો મુજબ આ ઘટના અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં બની હતી. સોમવારની રાત્રે મહાવીર સિંહ સિંધવ નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. આ દરમિયાન તેમનો સોસાયટીના કેટલાક રહેવાસીઓ અને પડોશીઓ સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો અને મારામારી થઈ હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ડરી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. હવે વાત કરીએ તેમના મોતની. જ્યારે મહાવીર સિંહને ખબર પડી કે પોલીસ આવી રહી છે, ત્યારે તેમણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ચોથા માળની ગેલેરી અથવા ખુલ્લા ભાગમાંથી ભાગતી વખતે તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા નીચે પટકાયા હતા. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ કોઈ પોલીસ એન્કાઉન્ટર કે સીધી અથડામણની ઘટના નહોતી, પરંતુ પગ લપસવાના કારણે થયેલો અકસ્માત હતો. હવે જાણીએ કે મહાવીર સિંહ સિંધવ કોણ હતા. મહાવીર સિંહ સિંધવનો ભૂતકાળ અનેક વિવાદોથી ભરેલો હતો. તેઓ અગાઉ ભારતીય સેનામાં પણ ફરજ બજાવી ચૂક્યા હતા. તેમના વિરુદ્ધ કેસ, લૂંટ, ખંડણી વસૂલાત અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેમનું નામ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ જોડાતું રહ્યું હતું. થોડા સમય પહેલા એક લોકડાયરામાં 10થી વધુ લક્ઝરી કારોના કાફલા સાથે તેમની એન્ટ્રી અને લાખો રૂપિયા ઉડાવવાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. ત્યારથી તેઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા. મહાવીર સિંધવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચોકડી ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક ફોજીથી લઈને ગુનાની દુનિયા સુધીની સફર અને પછી આ રહસ્યમય અંત. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂર લખજો. આવા જ ગુજરાત અને દેશના મોટા સમાચાર મેળવવા માટે વિડિયોને લાઇક કરો, શેર કરો અને ઓલરાઉન્ડર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.